ભારત સરકાર દ્વારા ચાલી રહેલ સ્વચ્છ સેવા જન આંદોલન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું. ભારત સરકાર તેમજ વડાપ્રધાન દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 31 ઓક્ટોબર સુધી દેશભરમાં સ્વચ્છ સેવા જન આંદોલન સ્વરૂપે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ઉપલેટા શહેરમાં નગરપાલિકા દ્વારા તમામ જગ્યાઓ પર સ્વચ્છતા અભિગમ જળવાય તે હેતુથી સફાઈ કરવામાં આવી હતી. સાથે 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી હજુ આવા વિવિધ કાર્યક્રમો પણ યોજવા ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા 2024 સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનનો અંતર્ગત આગામી 2 ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ ચોકથી રેલી સ્વરૂપે બસ સ્ટેન્ડ સુધી તમામ કચેરીના સ્ટાફગણ, ઉપલેટા શહેરના આગેવાનો, એનજીઓસ તમામ સહભાગી બની અને બસ સ્ટેન્ડ ખાતે એક સ્વચ્છતાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. તેમજ આમાં બહોળી પ્રમાણમાં તમામ સ્ટેક હોલ્ડર્સ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ અને આગામી 31 ઓક્ટોબર સુધી તમામ કાર્યક્રમો આ જ રીતે નગરપાલિકા કક્ષાએ તેમજ અન્ય જે કંઈ કચેરીઓના સહયોગથી આ કાર્યક્રમ કરવાના છે. તેમજ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે અવેરનેસ આવે તેમજ લોકો પણ પોતાના કલાકોમાં અડધો કલાક કે 1 કલાક સ્વચ્છતાની કામગીરી કરી પોતાનું સ્વચ્છતામાં શ્રમદાન આપે તેવી હું ઉપલેટા